નમસ્કાર મિત્રો, મારી સાથે જેનું ઉપનામ છે વાવેસીનો વાઘ એવા ઠાકરસિંહ રબારી જોડાયા છે, જેમણે શરૂઆતથી લઈને અત્યાર સુધી જે હાલમાં લોકસભાના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, એમને સતત તમામ પ્રકારની મદદ કરી છે. એક ભાઈ બનીને ઉભા રહ્યા છે. ત્યારે આજે મારી સાથે પણ ઠાકરસિંહભાઈની મુલાકાત થઈ. ઠાકરસિંહભાઈ, શું કહેશો? બનાસની બેન ગેનીબેન આ એક સિમ્બોલ બની ગયો છે, એક સૂત્ર બની ગયું છે. બનાસકાંઠાની જનતાએ સ્વયંભૂ આ સૂત્ર આપ્યું છે અને છેવાડાના નડાબેટથી અંબાજી સુધી 32 બોલે છે 18 આલમની કે બનાસની બેન ગેનીબેન, અને આ વખતે આખા ગુજરાતમાં સૌથી વધુ વોટોથી 2 લાખથી વધુ લીડથી ગેનીબેન જીતવાના છે એવું 18 આલમ બોલી રહી છે. ભાજપની 26 સીટનો રેકોર્ડ તૂટી જશે બનાસકાંઠામાં. 26નો તૂટી જશે બનાસકાંઠામાં, પણ આખા ગુજરાતમાં સૌથી વધુ લીડ ગેનીબેનને બનાસકાંઠામાં મળશે. ચોક્કસથી જે પ્રકારે અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર માહોલ ચાલી રહ્યો છે, સામે ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર રેખાબેનની પસંદગી કરી છે અને કોંગ્રેસ પક્ષે ગેનીબેન, એટલે બંને મહિલાઓ વચ્ચે ટક્કર છે. શું લાગે છે અત્યારે પકડ કોની મજબૂત જોવા લાગે? પકડ આપ સૌ જાણો છો કે આખા બનાસકાંઠા નહીં, ઉત્તર ગુજરાતમાં ગેનીબેનના નામથી દરેક ગેનીબેનને ઓળખે છે. સામે ઉમેદવાર છે એમને કોઈ ઓળખતું નથી, એમનો ભાજપમાં કોઈ કાર્ય પણ નહોતું. આપ સૌ જાણો તો ભાજપવાળાએ પૂછે છે કે રેખાબેન ક્યાંના છે. એટલે બનાસની બેન ગેનીબેન અને સરહદની સિંહણ આ જે સિમ્બોલ છે યથાવત રહેશે? એ યથાવત રહેશે અને આ ચૂંટણી ગેનીબેન કે કોંગ્રેસ નહીં, બનાસકાંઠાને 36 કોમ 18 આલમ લડી રહી છે. બધા ગેનીબેન બનીને લડે છે, એટલે સૌથી વધુ લીડ બનાસકાંઠામાં ગુજરાતમાં મળશે. બનાસકાંઠામાં ડંકો વાગી જશે પાછું? બનાસકાંઠામાં ડંકો વાગશે ને દિલ્હીના દરબાર સુધી બનાસકાંઠાની નોટ લેવડાશે. ચોક્કસથી આ હતા ઠાકરસિંહભાઈ રબારી, જેઓ એમનું પણ એક ઉપનામ છે વાવેસીનો વાઘ. અને અત્યારે જે લોકસભાની તૈયારીઓ થઈ રહી છે, લોકસભાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે. બંને સામસામે ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસમાં આવી ચૂક્યા છે. હવે મેદાન કોનું સ્પષ્ટ થાય છે અને કોણ બનાસકાંઠાના લોકસભાનો કિંગ બને છે તો આવનારા સમયમાં જોવા મળી રહેશે. નમસ્કાર.